हेलो मित्रों, स्वागत है तमारू आपणी चेनल में। मित्रों, आज मैं एक फ्लिपकार्ट अंदर थी केस्ट माउंट मंगाव्યું છે જે એક ખંભા ઉપર બાંધવાનો બેલ્ટ કહેવામાં આવે છે તે મંગાવ્યો છે અને એ મને ખૂબ જ સરસ ઉપયોગી લાગ્યો કેમ કે મને ઘણી વખત એવું થતું હતું કે ભાઈ મોબાઈલમાં અમુક જગ્યાએ જાઓ ત્યાં શૂટ ઉતારવા છે તો શૂટ ઉતારવા માટે કોઈ આપણી પાસે પર્સન હોતું નથી, આપણે જ મોબાઈલ લઈને આપણી જાતે ઉતારવો પડે છે। તો એક બાજુ બાઇક ચલાવવાનું હોય છે, એક બાજુ મોબાઈલ પકડો, તો આ થોડુંક રિસ્કી છે। તો એના માટે માર્કેટમાં છે જ બધી વસ્તુ જો અત્યારે મોબાઈલ માટે ગોપ્રો હોય કે તમારો મોબાઈલ હોય હેલ્મેટની સાથે એટેચ કરીને પણ તમે વ્લોગિંગ કરી શકો છો। જો તમે વ્લોગિંગના શોખ ધરાવતા હોય અથવા તમે ટ્રાવેલિંગનું કોઈ કંઈ શોખ ધરાવતા હોય તો એમાં પણ તમને આ ઉપયોગી થાય। અથવા તમે કોઈ બર્થડે પાર્ટી હોય અથવા તમારા ઘરમાં કોઈ ફંક્શન હોય તો તમારે વારેઘડી મોબાઈલ પકડવો ના પડે, તો તમે તમારા બે હાથ છે એને એકદમ તમે ફ્રી રાખી શકો અને તમે આગળ જે કાંઈ દ્રશ્ય છે એને તમે કેપ્ચર કરી શકો। તો એ માટે મેં એક વસ્તુ પરચેસ કરી છે। તો જો આ રીતનું આ એક બેલ્ટ આવે છે આ રીતનો। તો આને શું છે મિત્રો, આપણે આપણી છાતી સાથે આવી રીતે એટેચ કરી અને આપણે બસ આપણા બંને હાથ છે ને એને ફ્રી રાખવાના છે, એટલે આપણે કોઈ પણ આગળનું શૂટિંગ થતું હોય આની અંદર કેપ્ચર થતું રહેશે। આની અંદર તમે તમારો ગોપ્રો અથવા મોબાઈલ બંને એટેચ કરી શકો। તો આ રીતની એની બિલ્ડ ક્વોલિટી મને સારી લાગી, આ બહુ સરસ છે। આ મને 316 રૂપિયા જેવું પડ્યું છે। એકચ્યુઅલી કોને ખબર સસ્તું છે કે મોંઘું છે, તમે મને કોમેન્ટ કરીને કહેજો। તો મેં તો આના 316 રૂપિયા જેવું પરચેસ કરેલું છે। બાકી આની ક્વોલિટી બહુ સરસ છે મિત્રો, આ મને બહુ સરસ લાગ્યું છે। તો એક તો આ મને મળ્યું છે આની અંદર, બરાબર। અને બીજું એક મિત્રો આ રીતનું મોબાઈલનું સ્ટેન્ડ આવે છે આ રીતનું, અને એક આ આવે છે એડેપ્ટર, એવી નાનું એડેપ્ટર આવે છે અને એક આ પિન આવે છે। તો ટોટલ મિત્રો મને 1 2 3 4 ને 5 આઈટમ મળી છે। તો આને આપણે કઈ રીતે એટેચ કરવું એ હું તમને બતાવું છું। તો સૌ પ્રથમ પહેલાં જો આ રીતનું આપણે જે છાતી ઉપર બાંધી દઈએ છીએ આપણે વ્યવસ્થિત રીતે, તો એને આપણે એડજસ્ટ કરી લેવાનું હોય છે। બાકી તમારે ઉપર નીચે કરવા માટે તો આને કોઈ પ્રોબ્લેમ નથી, થઈ જશે। પછી તમારો મોબાઈલ પણ આની સાથે એટેચ કરી દેશો પછી પણ થઈ જશે, એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી થવાનો। તો આ જે મેઇન સ્ટેન્ડ છે એની સાથે તમારે એક આ રીતનું એડેપ્ટર આવે છે। તો આ પણ ક્વોલિટી બહુ સરસ છે। જુઓ તમે, આની અંદર જે બોલ્ટ માર્યા છે એ એસએસના બોલ્ટ છે, એટલે આ આની સાથે ફિક્સ છે, એટલે આ બહુ સરસ છે। આવી રીતે આપણે એટેચ કરી દેવાનું હોય છે આને। ડાયરેક્ટ તમે આવી રીતે આમ કરશો એટલે આ રીતે લોક થઈ જશે, એટલે આ તમારું સ્ટેન્ડ આવી રીતે મજબૂત થઈ જશે। અને આ ક્વોલિટી આની હેવી છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, આ હેવી છે। બીજું એક આ રીતનું એડેપ્ટર આવે છે જે તમારે આ જે ખાંચા છે એની અંદર તમારે ફિક્સ કરવાનું હોય છે આવી રીતે। તો આનાથી શું થશે, આપણો મોબાઈલ આગળ પાછળ કરવો હોય એના માટે છે। અને ત્રીજું, આ વસ્તુને મજબૂત કરવા માટે આ પિન આપેલી છે। તો આ રીતની એક પિન આવશે સાથે, તો એને તમારે અહીંયાથી એટેચ કરી દેવાની છે। આને બરોબર એડજસ્ટ કરી અને તમે આની સાથે આને એટેચ કરી શકો, એટલે આ તમારું એકદમ ફિટ મજબૂત થઈ ગયું। જ્યારે તમારા મોબાઈલને આગળ પાછળ કરવો હોય ત્યારે આને ઢીલો કરશો એટલે તમે આવી રીતે આગળ પાછળ કરી શકશો। અને ત્યાર પછી આ એક સ્ટેન્ડ આવે છે। હવે આ સ્ટેન્ડની ખાસિયત કેવી છે દોસ્તો કે તમે હોરિઝોન્ટલ મોબાઈલ રાખીને જો તમે વ્લોગિંગ કરતા હોય, તમારે એને હોરિઝોન્ટલ રાખવો હોય તો મોબાઈલની સ્થિતિ તમે આ રીતે પણ રાખી શકો। અને બીજું અહીંયા પાછળની સાઈડમાં જે બોલ્ટ છે અને તમે આને ઓપન કરશો એટલે તમારે આ રીતની કન્ડિશનનો મોબાઈલ રાખવો હોય તો પણ રહી જશે, બસ આને ખાલી ટાઈટ જ કરવાનું રહેશે। અને આ પણ મજબૂત હોય છે, એવું નથી કે પછી આ ફરી જશે। આની અંદર પણ એવી રીતની સિસ્ટમ આપેલી છે કે તમે આને એક આંટો ખોલશો તો નહીં ફરે, પણ 2 3 આંટા ખોલશો એટલે ત્યાર પછી ત્યારે તમારું મૂવેબલ થશે। ચલો હું તમને એટેચ કરીને બતાવું, પહેલાં ખોલી દઉં છું। આ સ્ટેન્ડ આની હારે ફિટ થઈ ગયું છે। આ સ્ટેન્ડને તમે આવી રીતે પુશ કરશો એટલે બહાર આવી જશે। હવે આ સ્ટેન્ડને ડાયરેક્ટલી એટેચ જ કરવાનું આવી રીતે એક, ત્યાર પછી આ જે ક્લેમ્પ છે એને તમારે આવી રીતે નાખવાનો છે। એની સાથે તમારે આ પિન છે, આ પિનને એટેચ કરી દેવાની। હવે ત્યાર પછી આ જે સ્ટેન્ડ છે આ સ્ટેન્ડને આપણે આની ઉપર એટેચ કરવાનું છે। હવે આમાં તમારે આ રીતે પણ મોબાઈલ રાખી શકો અને આ રીતે તમારે રાખવો હોય તો પણ રહી શકે, એટલે તમારો મોબાઈલ આની સાથે એટેચ કરી દેવાનો। એટલે આ એક મોબાઈલ સ્ટેન્ડ છે એને ફિટ કરી દેવાનું। આની અંદર પણ બોલ્ટ આપેલા છે।
જો આ રીતનું આ સ્ટેન્ડ થઈ જાય છે તૈયાર. હવે આની અંદર તમે જે રીતનો તમારો મોબાઈલ રાખવો હોય એ રહી શકે તમારે, બરોબર. અને આ જે વસ્તુ બતાવી છે આની અંદર, તેને તમે ઢીલું કરશો એટલે તમારો મોબાઈલ ઉપર નીચે થઈ જાય. અને સેફટી માટે તો બહુ સરસ છે, આમાં કોઈ બીજું કંઈ કહેવો પડે એમ નથી. તો મિત્રો હું તમને પહેરીને બતાવું આ કઈ રીતનું લાગે છે, અને આના એક બે શોટ પણ લઈને બતાવું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ પહેર્યા પછી આનું વાઇબ્રેશન કેવું રહી છે. બાઇક ચલાવતા હોય તો આપણી નજર ડાયરેક્ટલી મોબાઈલમાં ન જાય. એટલે હેલ્મેટ પહેરીએ એટલે એમાં શું થાય છે કે આપણે મોબાઈલ હોય છે એમાં નજર જતી રહે એટલે આપણે બાઇક ચલાવવામાં થોડુંક ડિસ્ટર્બ થઈ જાય છીએ. તો એ મને થોડુંક હાનિકારક લાગ્યું. આ એક સારું છે. હવે આની જે સ્ટેબિલાઇઝર વાઇબ્રેટિંગ કેટલું મારે છે એ તમને હું બતાવી દઉં છું. તો એના માટે મારે આ મોબાઈલ લેવો પડશે, એટલે હું તમને શૂટ કરીને આની અંદર નાખું છું આના શૂટ. તમે જોઈ લેજો, મારી ઓફિસની અંદર હું ચાલુ છું એટલે તમને ખ્યાલ આવી જશે કેટલો વાઇબ્રેટિંગ આવે છે. તો જુઓ મિત્રો, આ રીતે આની અંદર આપણે ચાલીએ એટલે થોડુંક વાઇબ્રેટિંગ જેવું લાગતું હશે તમને. જો તમારો મોબાઈલ સારો હશે, વાઇબ્રેટિંગનો ઇસ્યુ એમાં સોલ્વ થતો હશે તો તમારે એડિટિંગ વખતે એટલો બધો પ્રોબ્લેમ નહીં આવે. પણ મને બહુ સરસ લાગ્યું, કેમ કે મારે એટલો પ્રોબ્લેમ નથી આવતો, એટલે હું તમને વિડીયોની અંદર નાખીને બતાવું છું. અત્યારે તમને કદાચ આની અંદર થોડું ઘણું વાઇબ્રેટિંગ લાગતું હશે, જો કે મારા મોબાઈલની અંદર અત્યારે ફૂલ વાઇબ્રેટિંગ છે. એટલે આ રીતનું આની અંદર શૂટ થાય છે. તમે જોઈ શકો છો, તમારા બંને હાથ છે એને તમે ફ્રી રાખી શકો છો. હવે આને તમે થોડુંક નીચે પણ કરવા માંગો એટલે હું આ જે સાઈડની જીપ છે એને ખોલીશ એટલે મારો મોબાઈલ ઉપરથી નીચે કરી શકું છું આમાં. અથવા મારે કોઈ ઉપરની સાઈડમાં દ્રશ્ય લેવા છે તો આ રીતે પણ લઈ શકું છું. અને મારે નીચેની સાઈડના કોઈ દ્રશ્ય લેવા છે જેથી કરીને મારા બંને હાથ એકદમ ફ્રી રહે છે. તો મારે કોઈ પણ પ્રોડક્ટ બતાવી હોય છે તો હું બતાવી શકું છું. તો એના માટે બહુ બેસ્ટ છે. તમારે એકદમ બંને હાથ ફ્રી રહી છે તમારા, અને તમારી નજર જે સામે પ્રોડક્ટ છે તેની સામે રહી છે. તો આ રીતનું મિત્રો આપણે મોબાઈલનું સ્ટેન્ડ આવે છે, જે છાતી ઉપરનો બેલ્ટ કહેવામાં આવે છે, છાતી ઉપર બાંધવાનો કેમેરા બેલ્ટ. અને બાકી એને ઇંગ્લિશમાં તો કેસ્ટ માઉન્ટ તરીકે કહેવામાં આવે છે. જો કે આપણે તો ગુજરાતીમાં છાતી ઉપર બાંધવાનો બેલ્ટ કહીએ એટલે એ રીતનું આપણે જુગાડ કરી લીધો છે. તો હવે આપણે ક્યાંક પણ નાના મોટા શૂટ કરવા હશે એટલે આપણે બસ આ પહેરી લેવાનું, અને આગળના રોડના જે દ્રશ્યો હોય છે, જે આજુબાજુના દ્રશ્યો હોય છે એ આપણને દેખાતા રહેશે આમાં, જે આપણે થોડાક વિડીયોમાં કે ક્યાંક એટેચ કરીએ તો થોડું સારું લાગે. બરોબર મિત્રો? તો ઠીક છે મિત્રો, આ રીતની કંઈક વાત હતી. મિત્રો સારું લાગે તો મારા વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.